रोम रोम भाइयों, जय हिंद दोस्तों। તો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ ગાઈસ। તો બધા કેમ છો? બધા મજા છો? તો આજે તો રવિવાર, તો આજે વરી આપણે નાયા ધોયા વગર ડાયરેક્ટ સવારના પોરમાં નીકળી ગયા ક્રિકેટ રમવા। તો અહીંયા ગ્રાઉન્ડમાં તો આજે મોટા લોકો ક્રિકેટ રમતા હતા, તો અમે આવી ગયા નેટમાં ક્રિકેટ રમવા માટે। ભાઈબંધે કરી દીધી બેટિંગ ચાલુ અને મેં લઈ લીધી મારા બ્લોગની ક્લિપ। અને ગાઈસ જોઈ લ્યો, આ ભાઈબંધ વનડી ઉપર બેસીને ફોન જોતો હતો। આજે એનો હેપી વાળો બર્થડે હતો। પછી અમે બધા ભાઈબંધોએ તડકાના બોરના બે ઓવર નેટની અંદર રમવાનું ચાલુ કરી દીધી અને ત્યાં તો મારી આવી ગઈ બેટિંગ। પછી તો ગાઈસ બારનું ગ્રાઉન્ડ ખાલી થઈ ગયું, તમે આવી ગયા બારના ગ્રાઉન્ડમાં રમવા અને ભાઈબંધની ખાંડ મસ્તી તો જોઉં। પછી તો ગાઈસ ક્રિકેટ રમી લીધું, અમે નીકળી ગયા હોસ્ટેલ જો ગાઈસ। આ છે અમારી સામે છે હોસ્ટેલ। પછી હોસ્ટેલ જઈને થોડીક અમે કરી લીધો આરામ। અને ગાઈસ પછી હાઈના અબાઉ 6 વાગે અમે બધા ભાઈબંધો થઈ ગયા નાઈ ધોઈને તૈયાર, કેમ કે અમારે જવાનું તો ભાઈબંધની બર્થડેની પાર્ટી કરવા પાપા લુઈસ પિઝામાં। અમે પહેલા તો પી નાખ્યું સૂપ અને પછી કરી નાખ્યો થોડો હલકો ફૂલકો નાસ્તો। પછી તો ગાઈસ અહીંયા મેં જોઈ લીધું પેસ્ટ્રી અને કેક અને શું હતું આ બધું ડેઝર્ટ ટાઈપ હતું, બધું ગુલાબજાંબુ રસમલાઈ એ બધું હતું। અને અહીંયા તો સાઉથ ઇન્ડિયન ફૂડ પાણીપુરી હતી। પાર્ટ 2 માટે લાઈક એન્ડ ફોલો।